ઇન્ટરવ્યૂમાં ઇન્ટ્રોડક્શનની આપણે વાત કરીએ. ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન હોય છે કે સર ઇન્ટ્રોડક્શનમાં હું શું બોલું, ખાસ કરીને એવો પ્રશ્ન કે હું હોબી બોલવી જોઈએ કે ન બોલવી જોઈએ, શું મારે ગ્રેજ્યુએશનનું વર્ષ બોલવું જોઈએ ન બોલવું જોઈએ, મારા પ્રેફરન્સ બોલવા જોઈએ ન બોલવા જોઈએ. તો હું આ માટે એટલું જ કહીશ કે તમે એક ફોર્મ્યુલા યુઝ કરો, જેને હું ફોર્મ્યુલા ઓફ 4 કહું છું. ફોર્મ્યુલા ઓફ 4. 4 બાબત તમારે બોલવાની છે કોઈ પણ. કેમ? કારણ કે ઇન્ટરવ્યુઅર પાસે કોઈ માહિતી નથી તમારી, અને તમે એને કંઈક કહેશો તો એના પરથી એ પ્રશ્ન પૂછશે, એટલે એટલીસ્ટ 4 બાબતો એને મળશે તો એક પ્રશ્ન ફ્રેમ કરી શકશે. કારણ કે ઇન્ટરવ્યુઅરને ક્વેશ્ચન ફ્રેમ કરવા એ સૌથી ડિફિકલ્ટ હોય છે. તો બેટર છે કે તમે એટલીસ્ટ એટલી બાબત બોલો કે 4 વસ્તુ એમને ખબર પડે. ગ્રેજ્યુએશન બોલવું તો કમ્પલસરી છે કે તમે કહેશો કે હું ક્યાંથી ગ્રેજ્યુએશન, કઈ સ્ટ્રીમમાંથી ગ્રેજ્યુએશન થયો છું. સાથે સાથે જો કોઈ જોબ કરી રહ્યા છો તો તમે એને કહેશો. પ્લસ તમે હોબી વિશે કહેવું જોઈએ. પ્રેફરન્સ કહેવા કે ન કહેવા એ તમારી પોતાની ચોઈસ છે. જો 4 બાબત થઈ જતી હોય તો તમે પ્રેફરન્સને કહેવાની કોઈ જરૂરિયાત ખાસ રહેતી નથી. બની શકે કોઈની એકથી વધારે પણ હોબી હોઈ શકે. મૂળ 4 બાબત તમારે ઇન્ટરવ્યુઅરને આપવાની છે, જેથી કરીને એ તમને અલગ અલગ એરિયામાં ક્વેશ્ચન પૂછી શકે, પ્લસ કોઈ રેન્ડમ ક્વેશ્ચન આવવાની સંભાવના ઘટી જાય. ઓકે, ઓલ ધી બેસ્ટ.